બોડેલીમાં વરસાદે મુશ્કેલી વધારી છે। બોડેલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રજાનગર અને દિવાન ફળિયામાં પાણી ઘૂસ્યા છે। અનેક વિસ્તારો જળમગ્ન થતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને રેસ્ક્યુ કરવા માટે તંત્ર પહોંચ્યું છે। ઘરમાં પાણી ભરાતા જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। આપ જોઈ રહ્યા છો બોડેલીની આ સ્થિતિ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર ગઈકાલે રાત્રિ દરમિયાનથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બોડેલી તાલુકાની અંદર 6.5 ઇંચ જેટલો વરસાદ રાત્રિ દરમિયાન ખાબકતા જે હરકલી કોતર છે તે હરકલી કોતરમાં ભારે પાણી આવતા રજાનગર, દિવાન ફળિયા સહિતના જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। ત્યારે G24 કલાકની ટીમ હાલ જે રજાનગર અને દિવાન ફળિયાના જે વિસ્તારની અંદર પહોંચી છે। આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ઘરની અંદર પણ પાણી ભરાયા છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તાર મુસ્લિમ વિસ્તાર હોય, જેને લઈને આજે ઈદનો તહેવાર હોય, તેમ છતાં જે ગ્રામજનો છે તે ગ્રામજનો હાલ પોતાના ઘરમાંથી પાણી નીકાળવા માટેની કામગીરી કરી રહી છે। ત્યારે આજે હરકલી કોતર ઉપર જે ગેરકાયદેસર જે દબાણો થયા છે, દબાણો દૂર કરવા માટે ગ્રામજનો હાલ માંગણી કરી રહ્યા છે। હકીમ ગડિયાલી, જી મીડિયા, છોટાઉદેપુર।